સોમનાથની વાત કરીએ। સોમનાથમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી। જિલ્લાના તમામ વિસ્તારોમાં ધોધમાર વરસાદ અને તેમાં પણ ખાસ કરીને સૂત્રાપાડાની વાત કરીએ તો 11 ને 30 ઇંચ વરસાદ પડ્યો છે સૂત્રાપાડામાં છેલ્લા 24 કલાકમાં 11.30 ઇંચ વરસાદ નોંધાયો। ભારે વરસાદથી પચનાવડા ગામના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયેલા છે। વિરામણમાં 6 ઇંચ છે, કોડીનારમાં 5 ઇંચ વરસાદ વરસ્યો છે, તાલાલા અને ઉનામાં પણ 3 ઇંચ વરસાદ પડ્યો છે। આપને યાદ હશે કે થોડા દિવસ પહેલા અમદાવાદમાં જ્યારે 1 થી 1.5 કલાક વરસાદ પડ્યો અને તેમાં પણ 3 થી 4 ઇંચ વરસાદ પડતા અમદાવાદના અનેક એવા જે વિસ્તારો હતા તે જળમગ્ન થઈ ગયા હતા। તો આપ સમજો કે આખો જે ગ્રામ્ય વિસ્તાર છે, જે ગીર સોમનાથના અલગ અલગ તાલુકાઓની વાત કરીએ ત્યાં 5 થી 6 ઇંચ વરસાદ છે। આપ વિચાર કરી શકો છો કે આ વરસાદ કેટલી તીવ્રતા સાથે પડ્યો હશે અને કેવી રીતે આ દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે। આ દ્રશ્યો જે વાતની સાક્ષી છે કે ધોધમાર વરસાદ અલગ અલગ જિલ્લાઓમાં આ સાથે જ સૌરાષ્ટ્રમાં પડી રહ્યો છે। આ દ્રશ્યો ગીર સોમનાથના છે। તાલાલાની વાત કરવામાં આવે, આ સાથે જ અલગ અલગ તાલુકાઓની વાત કરવામાં આવે તો આખા ખેતરો છે તે તરબોળ થઈ ગયેલા છે। આજનો રાત્રેનો વરસાદ 2-2:30 વાગ્યાથી શરૂ થયો હતી। 4-5 વાગ્યા લગ્ન વધારે પાણી પડી ગયું। એમ વરસાદ સારો થયો। 8-9 ઇંચને આળેગાળે વરસાદ થયો હશે। પાણી હસ્તા ઘૂસ્યા ને બબા વખત ન રહ્યો ને તો ઘૂસી જાતે એમ કહું। અત્યારે ખેતરોમાં પાણી અમારી બાવળ તસીની બાજુમાં છે ને, ત્યાં જળબંબાકારની સ્થિતિ છે એમ કહું। જળબંબાકાર સ્થિતિ છે એમ કહું। બહુ વરસાદ સાહેબ પડ્યો છે। એવો વરસાદ પડ્યો 12:30 થી લઈને 4:45 સુધી કે આ ઘરમાં બધીમાં કડે પાણી હતા। હેરીઓમાં, ગલીઓમાં, બધાયમાં કોઈના અનાજ બગડી ગયા છે, કોઈના ગાદલા, કોઈના ગોદડા, બધી વસ્તુ તણાઈ ગઈ છે। કોઈ વસ્તુ સારી રહી નથી। પાણી ગોઠણ ઉધી કડે ઉધી બધાયના ઘરોમાં પાણી કરી ગયા છે। આ ઝાપા હેરી કહેવાય। પરવામાં બાજરો પલળી ગયો છે, ઘઉં પલળી ગયા છે। પરવામાં ઘઉં, બાજરો બધી પલળી ગયો છે, રાશન પાણી પલળી ગયું છે। પાણી ઓછી આવ્યું તે અહીં મારા છોકરા બરાબર પર ઓલી પારે હું અહીં એકલી નોખી ઓડીમાં રહેવ તો પછી પાણી આવ્યું તો બધા આવા બધું હું થોડી ઘર થોડો ઘણો ભીજાણો એકલી તો શું હોય પણ 1200 કિલો તેલ બધી એવું હતું ને ભીજાણું થોડું। પાણી 3-4 વાગ્યા પાણી આવ્યું હતું। 2-2:30 વાગ્યાનો વરસાદ ચાલુ થયો, 3-4 વાગ્યા પાણી આવ્યું હતું એકદમ ફૂલ।